શરૂપાળા રે માથે ઓઢિયો ઢળીને પગે બાજ ઘુઘરા રે માથે ઓઢિયો ઢળીને પગે બાજ ઘુઘરા રે એ દિયા મેં નારીયું એ બનીને રાત ભર રમ્યા રે જોનારા કોઈ મોમલા રે રેખજી એ દિયા મેં નારીયું એ બનીને રાત ભર રમ્યા રે જોનારા કોઈ માથે ઓઢી ઓઢણી અને પછી પગે બાંધ્યા ઘૂઘરા. આજે કંઈક નારી દિન એવું કંઈક છે ને આજ કાલ વયો ગયો. હા હા કાલ ગયો. એક ભાઈએ પૂછ્યું નારી વિશે તમે શું જાણો છો? કાલે જ ઇન્ટરવ્યુ પૂછ્યું ભાવનગર નારી વિશે તમે શું કહેવા માંગો? ભાવનગરની બાજુનું એક ગામ છે બાકી આપણને કાંઈ ખબર નથી હો. એટલે પૂછ્યું એટલે બરાબર. માથે ઓઢી ઓઢણી પગે બાંધ્યા ઘૂઘરા અમે નારીઓ બની રાતભર રેમાં જોનારા કોઈ ના મળ્યા. હવે તો આપણા ટીવી ઘરે ઘરમાં આવી ગયા બધે. પેલા તો નાટક જ રમાતા હતા ને. સવારના પોરમાં આવી ગયા હોય ભવાયા ને ઘરે સરપંચ કાકાને મળે, કાકા અમારે તમારા ગામમાં રમવું છે. એટલે સરપંચ વળે કે ગામ ધાર્મિક છે, હેલું ફેલું કાંઈ ન રમતા એ વળી થાય. પછી ઘરે ઘરે કહેવા જાય છોકરા છે એની રીતે વળી સોફાળીઓ કરીને ગુણિયા પાસે અગાઉ એની જગ્યાઓ લઈ લીધી હોય. કોઈ વળી ડબ્બા લઈને આવ્યા હોય અહીંયા બેઠા હોય, કોઈ વળી ઘરના ખાટલા લઈને વળી ત્યાં વળી મોટો ડાયરો ત્યાં બેઠો હોય અને એ જે રમતા. એ ભલા મોરી રામા ભલા મોરી રામા બહુ જૂનો જોક છે બાપુ. હા વાત આખું ગામ જોવા આવે. શેઠ નો આવ્યા જોવા, નગર શેઠ. વાણિયાના દીકરા બહુ રાતના જાગે નહીં, ઢંઢો ટળવો તે દીવટે ઢોલા ઠાવા. હા નો ઠબડવો હોય. બે જણા ભવાઈ રમે, બે જણા પટા ઢળ હાટવીને બેઠા. આડોવળો ઢંઢો ન ટળાય. એક ભાઈ વાણિયાના છોકરાને બે ધોલ મારી. વાણિયાનો દીકરો કે બાપુ અમારો કઈ વાગતો કયો? તાકે તમારો તો વાકમાં ન આવો, તમારે હું ધંધો બંધ રાખવો હાવ. એટલે ગામના સરપંચ આવી ગયેલા, બધા બેઠેલા. સરપંચે કીધું કે આપણા નગર શેઠ કેમ નથી આવા, જાઓ બોલાવો. જરૂર ભાઈ જેને ઉધાર નહોતો આપ્યું એ જ બે જણા ઉભા છે. આવ્યો શેઠ ગામમાં. એ કે હાલો બાપુ અમે લઈ આવીએ છીએ. ગયા ત્યાં હાલો એ શેઠ ડેલી ખખડાવી. એટલે હું છે બોલાવે છે ભવાયાર જોવા. સરપંચે કીધું છે અમારે ન અવાય, મોટા મોટા જોઈ બરાબર છે. અરે શેઠે કીધું છે નો આવે ઢહડી લાવી. બળ નથી ટળવું, આવું છું બળ નો ટળાય. હાથમાં લાકડી ધોતીનો છેડો ટપુક ટપુક કરતા આવીને બેસી ગયા. અને એવા બધા બેઠેલા ને પછી તો ભવાયા નહીં ત્યાં રમવાની મજા આવી. એ જબરાની જમના ડોશી લાવે બળતણ કાપી રે. એ લોટ ખાઈ ગયા કુજરા પછી બેઠી બેઠી તાપી. ભલા મોરી એ ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા એ ભલા મોરી રામા. એ તેરા નામ પ્યારા મને તેરા નામ પ્યારા. ભલા મોરી રામા એ ભલા મોરી રામા.
નામ કે જીવો જીવા તું જીવો હજી ઘણું જીવજે મારા બાપડા આખા ગામની આંખું સાફ જીવા તારી આંખમાં શીપડા ભાલા મોરી. પછી ટૂંકમાં ભવાયા હવારમાં ઉઘરાણી કરવા નીકળ્યા. શેઠે તે પછી હો લખાવી નાખેલા બધે નાખ્યો લખી નાખો માલ દીકરા મૂકશે નહીં. એટલે શેઠની પેઢીએ જઈને ઓલા આવ્યા આવા મારો દીકરો જમાવટ કર્યો કોઈ દી લાઈટે નહીં ચડવું કોઈ દી ઉજાગરો કરવું જ નહીં પણ તમે છોકરાઓ જમાવટ કર્યો અચાણ હું આવ્યા તા કે હો તમે જે હાજે હો લખાવ્યા ને મારા દીકરાને ઉજાગરો નડ્યા નહીં હો. હે છોકરાઓ એ તો બધું સમજ્યા હાજે ઓલી બાયું ક્યાંથી લાવ્યા હતા એ કે કઈ બાયું એટલે કે ભલા મળીલામાં નચ્યું કરશું કે શેઠી બાયું નચ્યું અમી હતા તમે ટોચાડી છો ખોટું ન બોલાય તમે ટોચાડી છો તો બોલે ટોપિયું કાઢી નંબોડા કાઢ્યા એ કે જો અમે આ ભીખુદાનભાઈ પેલા કહેતા ખૂબ અમે જ હતા એ રાજ્ય અમે ખોટું બાયું છે આજે અમે ખોટું જ લખાવ્યા હતા. માથે ઓઢી ઓઢણી અને પછી પગે બાંધ્યા ઘૂઘરા. કોઈ પણ વસ્તુ હોય આપણે બાપુના મુખેથી રામકથા સાંભળીએ આપણે કેટલા ભરોસાથી સાંભળીએ એના ઉપર આધાર. બાબુ એક પ્રસંગ યાદ આવ્યો કહું. એક સંતની કથા ચાલતી હતી. સંતનું નામ તો ભૂલી ગયો, સત્ય ઘટના છે. કથા બરોબર ચાલતી હતી ને એમાં એક મુસલમાનનો દીકરો મૂળ ધંધાથી કંટાળી ગયો, કાંઈ બધી રીતની હરખાઈ થઈ ગયેલી. એમાં એ કથાના મંડપ પાસેથી નીકળ્યો એટલે હવે એને દરેક વ્યક્તિને એ તો ખબર જ હોય કે કથા પછી પ્રસાદ તો મળે છે. એટલે એમ થયું કે આગળ કથા પૂરી થાય તો એને રસોડે જમી લેશું, ભૂખ બહુ લાગેલી. એમાં વ્યાસપીઠ ઉપરલી જે વસંત બાપુ જેવા કોઈ સંત બેઠેલા એના મોઢામાંથી શબ્દ નીકળ્યો કે રામ કોઈને ભૂખ્યા સુવડાવતો નથી. રામ દરેકને જમાડીને જ સુવડાવે છે. અને ઓલા છોકરાને ડગલી છટકી જાય કે આજ હજી મારે ભૂખ લાગેલી જ છે, આ જમ્યો નથી, પણ આજ એવી જગ્યાએ હોઈ જાવ અને હવાર થતા જો ભગવાન ન જમાડે, રામ એનો રામ ન જમાડે તો વ્યાસપીઠજીને વારો કાઢ નાખો. આવી આમ મગજ ફંટી ખાઈ ગયો. અને છોકરો જ્યાં ઊભો થઈ અને એક હાથ ગામનો હિમાળો હતો, ત્યાં એક જંગલ જેવું ને ત્યાં એક ચોર વડલો કહેતા. ચોર વડલો એ માટે કહેતા કે રાતે ચોરી કરી અને ચોર એ વડલા હેઠે ભાગ પાડવા જતા. વડલો જૂનો, વડલો એવી ડાળું થઈ ગયેલી મોટી કે થળિયાની માથે જેમ ડાળું ફાટે ભીખુદાનભાઈ ત્યાં કદાચ હુઈ 2-3 જણા હુઈ કે ને એવું થળિયું પોળું અને ત્યાં જઈને હુઈ ગયું. હવે બનેલું એવું કે એ ત્યાં જઈને સૂતો, ત્યાં દિવસે એક જાન બપોરા જોત ઢાળા કરેલા, એ ટીમણ કરીને જાન ન્યાલી વહી ગયેલી. અને વરરાજો જે જગ્યાએ જાન જવાની હતી ત્યાં પહોંચ્યો ને હાજે માયરે ચડ્યો અને પેટમાં એને આકળી ચડી. પછી વાના જાજા ખાઈને આવ્યો હોય તો ભલે, એને ઘરના દબી દીધો હોય, તારે મોઢે ભાર હોય ને કાંઈ બોલાય નહીં, એમ મૂંઝાઈ ગયો હોય તો ભલે, પણ ભખ દીને પડી ગયું. એટલે એ વખતના ભવાવને બધાને બોલાવ્યા, જોગીને બોલાવ્યા, રામભાઈ રાવળ જેવા મજબૂત માણસ ડાક છોડી ભવો વરરાજો ધૂણ્યો. ક્યાંથી આવી? તા કે વડલેથી આવી સૌ. વડલેથી કેમ આવી? તા હું એક નથી, અમે 9 ઘરા છીએ, આખી જાન જમીન અમને જમાડ્યા નહીં એટલે આને અમે વળી ગયા છીએ. ઓલા ભવાએ કીધું કે તમને જમવાનું પકડ દે, પણ વરરાજાને મૂકી ગયો. એટલે 9 થાળી તૈયાર કરવાનું કીધું. 9 થાળી તૈયાર કરો, વરરાજામાંથી ઉતારી લો અને 15 જણા રાજ્ય જઈને વડલા હેઠે મૂકી આવો. 15 થાળી તૈયાર કરી વરરાજા 9 થાળી તૈયાર કરીને 15 જણા જઈ અને વડલા હેઠે મૂકી આવ્યા. એ વડલા હેઠે થાળીઓ મૂકીને નીકળવું ને એમાં ચોરને આવવું. 7-8 ચોર જે હતા એ આવ્યા અને જોયું તો થાળીઓ તૈયાર. કે ભાઈ કોકને થાળીઓ તૈયાર પડી રહ્યું છે. આપણે એમ થાય વંડિયું ઠેકીને વાડિયું ઠેકીને આવ્યા છે, ભૂખ તો લાગી છે. બોલો કે જોજો, એક ચોરનો સરદાર હતો ને એને એવું કીધું કે જોજો જમવામાં ધ્યાન રાખજો, કોકે ઉલાળી નાખવા ભેળે કર્યું હોય. તો બોલે થાળી જોઈ ને બાપુ તો દાળ હજી હહેકી હતી થોડી, કે પણ આ હહેકું હમણાં જ કોઈક મૂકીને ગયેલું છે એટલે આમ કોઈક હોવું જોઈએ, બચ્ચું કરો. 3 કટકાની બચ્ચું કર્યો. એક જણા માથે બધી કરી, ઓલાનો નળો એક બહાર દેખાણો, ઓલો હુઈ ગયેલો ઉપર કે આ અહીંયા કોઈક મારો દીકરો હું તો
ઉતાર્યો પકડ્યો સોરે બબે વાડીમાં નાખી. થાળીઓ મૂકીને હતાઈ ગયો. બોલો કે ભાઈ મને ખબર નથી, મને હું આવી ગયો. હાલ આ હેઠો હાલ જગાડ્યો. આ નવે થાળીમાં થોડું થોડું ખા. બોલો કે પણ મને ભૂખ નથી. ખા કીધું ને બાપુ. સોરે પરાયણે ખવડાવ્યું નવે થાળીમાં થોડું થોડું. બોલો કે હવે 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 ખાય એનો બાપ મરે. હવે પાણી પાયું. અડધો કલાક થઈ પછી પૂછ્યું તને કાંઈ થાય? બાપુ આંખોડાને ધારું થઈ મુસલમાનના દીકરાને કે હા મને એટલું જ થાય કે સવારે જઈ અને વ્યાસપીઠને દંડવત કરવા છે. સમજાણું નહીં કે હું આજ કથા સાંભળવા ગયો. વ્યાસપીઠ ઉપરથી સંત એટલું બોલ્યા કે રામ કોઈને ભૂખ્યા સુવડાવતો નથી. એ વટમાં હું હુઈ ગયો છું. આ થાળીઓ કોણે મૂક્યું મારો રામ જાણે, પણ તમે મને જગાડી અને અહીંયા જમાડ્યો એટલે મને હવે એટલું જ થાય કે સવારે જઈ અને એ સંતના ચરણમાં પડી જવાય. અને એક મુસલમાનના દીકરાને ભરોસો બેસી ગયો હોય કે રામ કોઈને ભૂખ્યા હુવડાવતો નથી, તો તમે હિન્દુના દીકરાથી ચોરીઓ કરો છો, તમને ભરોસો નથી ભલામણા. અને બાપુ સવારમાં આખું મંડળ જઈ અને એમ કહેવાય કે એ સંતના ચરણમાં પડી ગયા. આ એનો શિષ્ય બન્યો. અને પહેલું જેણે દુહો લખ્યો કે અજગર કરે ન ચાકરી, પંછી કરે ન કામ, દાસ મલુકા યુ કહે સબકા દાતા રામ. ઈ કાગે બ્રહ્મલોક છોડ્યો, પંક્તિ તોન કાગે રે કાગે બ્રહ્મલોક છોડ્યો. એ જીયા મહેમાન થી એ જ દેવું પડતી મેલી રે જીલનારા કોઈ નો મળ્યા રે રેવજી. ચડનારા કોઈ નો મળ્યા રે રેજી. અરે ચડનારા કોઈ નો મળ્યા રે રેજી. અરે